નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે દર મહિનાની 1લી તારીખે ઘણા ખરા સરકારી નિયમો સરકાર દ્વારા ચેન્જ કરવામાં આવતા હોય છે. ગત વખતે ઓગસ્ટ મહિનામાં પણ સરકારી 5 જેટલા નિયમો જે છે તે મિત્રો બદલાયા હતા અને હવે આગામી 1 સપ્ટેમ્બરના રોજ ઘણા ખરા સરકારી નિયમો જે છે તે બદલાવા જઈ રહ્યા છે, જેને લઈ અને મિત્રો સામાન્ય જનતા, સરકારી કર્મચારી તેમજ તમારા ખિસ્સા પર તેની શી અસર થશે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે 1 સપ્ટેમ્બરના રોજ જે નિયમો બદલાઈ રહ્યા છે તેનાથી શું અસર થશે. તમને તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે આટલા નિયમો, જે તમારા ખિસ્સા પર પડશે તેની અસર. તો ઓગસ્ટ મહિનો પૂરો થવાની સાથે સપ્ટેમ્બરમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફાર થવાના છે, જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડશે. આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં નવા ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફારોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય સરકારી કર્મચારીઓને તેમના મોંઘવારી ભથ્થામાં નવા અપડેટ મળી શકે છે. ચાલો જાણીએ કે સપ્ટેમ્બર મહિનામાં કયા ફેરફારો થઈ શકે છે અને તેની તમારા ખિસ્સા પર કેટલી અસર થશે. પહેલું છે મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર. તો સરકાર દર મહિનાની 1લી તારીખે એલપીજીના ભાવમાં સુધારો કરે છે. તેમાં કોમર્શિયલ અને એલપીજી બંને સિલિન્ડરનો સમાવેશ થાય છે. ગયા મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 8.50 એટલે કે 8.5 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે જુલાઈમાં તેમાં 30 રૂપિયાનો ઘટાડો પણ થયો હતો. આ સપ્ટેમ્બરમાં સમાન ફેરફારની અપેક્ષાઓ રખાઈ રહી છે કે કોમર્શિયલ અથવા તો જે ઘરેલું સિલિન્ડર છે, એટલે કે મિત્રો જે એલપીજી સિલિન્ડર જે ઘર માટે વપરાય છે તેમાં જે છે તે ભાવોમાં પ્લસ માઇનસ થઈ શકે છે. બીજું છે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવ. તો એલપીજીની કિંમતો સાથે ઇંધણની કિંમતોમાં પણ ફેરફાર થાય છે. ઇંધણની કિંમતો એર ટર્બાઇન ઇંધણ એટલે કે એટીએફ અને સીએનજી પીએનજીની કિંમતો પણ દર મહિનાની શરૂઆતમાં અપડેટ કરવામાં આવે છે, તેથી આ ઇંધણ માટે પણ સંભવિત ભાવ ફેરફારની અપેક્ષા રાખવામાં આવે છે. ત્રીજું છે મિત્રો પેક કોલ માટે નવા નિયમો. તો કેન્દ્ર સરકાર પેક કોલ અને મેસેજને રોકવા માટે 1 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. ટ્રાઈ એ જીઓ, એરટેલ, વોડાફોન આઈડિયા અને બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓને આ સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં બ્લોકચેન આધારિત ડીએલટી ટેકનોલોજીનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. એવી અપેક્ષા છે કે 1 સપ્ટેમ્બરથી ફેક કોલ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. ક્રેડિટ કાર્ડ નિયમ ચોથો છે મિત્રો એચડીએફસી બેંક દ્વારા 1 સપ્ટેમ્બરથી યુટિલિટી ટ્રાન્ઝેક્શન માટે રિવોર્ડ પોઈન્ટ કેપ કરશે. ગ્રાહકો આ વ્યવહારો પર દર મહિને 2000 પોઈન્ટ સુધી કમાઈ શકે છે. વધુમાં તૃતીય પક્ષ એપ્લિકેશનો દ્વારા કરવામાં આવેલી શૈક્ષણિક ચૂકવણીઓ હવે પુરસ્કારો માટે પાત્ર રહેશે નહીં. સપ્ટેમ્બર 2024થી આઈડીએફસી ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ પરની લઘુત્તમ બાકી રકમ ઘટાડાશે અને ચૂકવણીની તારીખ 18થી ઘટાડીને 15 દિવસ કરાશે. પાંચમું છે મહત્વનું કે મોંઘવારી ભથ્થામાં અપડેટ. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું સંબંધિત એક મહત્વપૂર્ણ જાહેરાતની અપેક્ષા છે. સરકાર સપ્ટેમ્બરમાં ડીએમાં 3%નો વધારો જાહેર કરી શકે છે. હાલમાં જે 50%ના ધોરણે કેન્દ્રીય સરકારી અને પેન્શનર્સોને ડીએડીઆર મળી રહ્યા છે, તેમાં 3% વધારો કરી અને 53% કરવામાં આવી શકે છે. મિત્રો, દર વર્ષે સરકાર સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી ભથ્થા, જુલાઈનું જે મોંઘવારી ભથ્થું હોય છે સરકારી કર્મચારીઓ માટેનું, તે જાહેર કરતી હોય છે. મિત્રો, સાથે છે મિત્રો છઠ્ઠું છે કે આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ. તો આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ તારીખ પછી તમારા આધાર કાર્ડ પર અમુક વિગતો અપડેટ કરવા માટે શુલ્ક લાગશે. સમય મર્યાદા મૂળ રૂપે જૂન 14 માટે નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ મફત અપડેટ માટે વધુ સમય આપવા માટે તેને લંબાવવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં થઈ રહેલા આ ફેરફારોની દૈનિક જીવન અને નાણાકીય બાબતોના વિવિધ પાસાઓ પર નોંધપાત્ર અસર પડશે. આ બદલાવથી વાકેફ રહેવાથી તમે તમારા બજેટને વધુ સારી રીતે મેનેજ કરી શકો અને તે મુજબ પ્લાન કરી શકો છો. આમ 1 સપ્ટેમ્બરથી મિત્રો 6 જેટલા સરકારી નિયમો બદલાઈ રહ્યા છે, જે સામાન્ય જનતા, સરકારી કર્મચારી અને સાથે જ મિત્રો તમારા ખિસ્સા પર પણ થોડી ઘણી અસર કરશે. જય હિન્દ, અસ્તુ.